પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પાડલા ગામે ઘણા વર્ષ જૂનો બ્રિજના નીચેના ભાગમાં રૂબરૂ સર્વે કરતા બ્રિજના બંને છેડે તિરાડો જોવા મળી છે। જોકે ગંભીરા બ્રિજને લઈને દરેક જગ્યાએ તે પૂર્ણની ઘટના બની ત્યારબાદ દરેક જિલ્લાને તાલુકામાં અલગ અલગ ડાયવર્ઝન આપવામાં આવે છે। તો હાલમાં શંખેશ્વર રૂપે નદીના બ્રિજને પણ બંધ કરવામાં આવ્યો છે। જોકે બ્રિજ ઉપર નાના વાહનો ચાલે છે, બાકીના વાહનો શંખેશ્વર બહુચરાજી રોડ ઉપર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। સમી તરફથી આવતા ભારે લોડિંગ વાહન શંખેશ્વર બહુચરાજી રોડ ઉપર ચાલે છે। જોકે પાડલા ગામ અને મકોડિયા ગામ વચ્ચે આ બ્રિજ આવેલો છે। જોકે આ બ્રિજ ઉપર લોડિંગ અને ભારે વાહન ચાલે છે અને આ રોડ ઉપર શંખેશ્વર તાલુકાના આજુબાજુના ગામના છોકરાઓ બહુચરાજી મારુતિ કંપનીમાં જોબ કરવા પણ જાય છે અને આ રોડ ઉપર ભારે લોડિંગ વાળા વાહનો જેમ કે ડમ્ફરિયા, ડબલ ડેકર, લક્ઝરી બસ લોડિંગ ટ્રક આ બ્રિજ ઉપરથી પસાર થાય છે। કદાચ આ બ્રિજ ઉપર આવી રીતે જ વાહન ચાલશે તો આ બ્રિજ પણ તૂટી શકે છે। જોકે આવી કોઈ ઘટના બને તો જવાબદાર કોણ તેવી ચર્ચા પાડલા ગામના સ્થાનિક લોકોમાં થઈ રહી છે। જોકે આ બ્રિજ જે પણ અધિકારીના અંડરમાં આવતો હોય, જેમ કે આરએમડી માર્ગ વાહન બાંધકામ શાખા, પીડબ્લ્યુડી, સ્થાનિક મામલતદાર, જે પણ જવાબદાર અધિકારી સ્થળ ઉપર જઈ અને બ્રિજ પર ડાયવર્ઝન અથવા તો આ બ્રિજ ઉપર ભારે વાહન બંધ કરવામાં આવે તેવી ચર્ચા પાડલા ગામના સ્થાનિક લોકોમાં થઈ રહી છે। દિલીપસિંહ જાડેજા, એજબીએન ટીવી ન્યૂઝ, પાટણ।